નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। આપણી જે શ્રેણી, આપણી જે હારમાળા ચાલી આવી છે મોતીડાનો થાળ, જેનું આજે સમાપન છે, આજે આપણે પૂર્ણાહુતિ પર પહોંચ્યા છીએ। આપણે 16મા પ્રકરણની વાત કરીએ, જેનું શીર્ષક છે હાજી કાસમ તારી વીજળી રે, દેશી ટાઇટેનિકની ભયાવહ કથની। આ અંગે આપણે આ પુસ્તકના લેખક છે, જે મોતીડા પુસ્તક છે જેના પર આધારિત આપણી શ્રેણી હતી, એના લેખક સાથે જ સીધી વાત કરીએ કે સર, આ જે તમે 16મું પ્રકરણ છે કે હાજી કાસમ તારી વીજળી રે, બહુ પ્રખ્યાત લોકગીત છે સર, આની પાછળ શું કહાની હતી? જો લોકગીતોમાં કેટલાક કથા ગીતો હોય છે, તો આ કથા ગીત પ્રકારનું લોકગીત છે। એટલે આમ તો દરેક લોકગીતની પાછળ નાની મોટી કોઈ કથા તો હોય જ, પણ જે દીર્ઘ કથા હોય, મોટી કથા હોય અથવા બહુ જાણીતી કથા હોય, એવા કેટલાય લોકગીતો આપણને મળે છે આપણા ગુજરાતી સાહિત્યમાં। તો એ બધા કથાગીત તરીકે જાણીતા હોય છે। તો આ હાજી કાસમની વીજળી છે, એક બહુ કરુણ ઘટના છે। મેં તમે શીર્ષક જ કીધું કે ભયાવહ કથની, હાજી કાસમની વીજળી એટલે બહુ ભયાનક ઘટના છે, દેશી ટાઇટેનિકની એવું લખ્યું છે। ટાઇટેનિકની ઘટનાથી બધા જ વાકેફ છે। આ આપણું દેશી ટાઇટેનિકની આખી કથા છે, હાજી કાસમની વીજળી। હવે બેઝિકલી આ કથા ગીત છે અને બહુ જાણીતું લોકગીત તરીકે આપણે એને જાણીએ છીએ। એની એક ઝલક આપી દઉં। એ બહુ એનો ઢાળ જ કરુણ છે। લોકગીતોમાં શું હોય છે કે શબ્દો ઉપરથી તમને બહુ અંદાજ ના આવે, પણ ગાવ જ્યારે ત્યારે તમે એનો ઢાળ કેટલો કરુણ છે એ ખ્યાલ આવે। તો એ કેવી રીતે ગવાય છે? હાજી કાસમ તારી વીજળી રે, મધ દરિયે વેરાણ થઈ। શેઠ કાસમ તારી વીજળી રે, સમદરિયે વેરાણ થઈ। ભુજ અંજારની જુતિયું જાનું ને જાય છે મુંબઈ શેર। ભુજ અંજારની જુતિયું જાનું ને જાય છે મુંબઈ શેર। એ દેશ પરદેશી માનવી આવ્યા, જાય છે મુંબઈ શેર। કાસમ તારી, હાજી કાસમ તારી વીજળી રે, મધ દરિયે વેરાણ થઈ। લગભગ 24 અંતરાનું આ ગીત છે, એટલે 48 લીટી, લગભગ 48-50 લીટીનું આખી ઘટના છે। એ હાજી કાસમ તારી વીજળી તરીકે જાણીતી ઘટના છે અને આ જાણીતું લોકગીત છે। બિલકુલ સર, આમ એટલું કરુણ છે એનો ઢાળ જેટલો કે આપણે સાંભળીએ તો સમસમયતા, તમે જેમ કીધું તેમ હાલના સમયમાં દુઃખ થાય એવું સાંભળીને કે આ રીતનું છે સર। આ તો કયા સમયની ઘટના છે આ? હા, એની કથા, હા જી સર, ના તમે જેમ વાત કરી કે ટાઇટેનિક, દેશી ટાઇટેનિક, તમારે એ પૂછવું હતું ટાઇટેનિક સાથે કઈ રીતે સંબંધિત છે? બિલકુલ, જુઓ આ 8 નવેમ્બર 1888ની સાલની ઘટના છે, એ દિવસની। 8 નવેમ્બર 1888 એટલે આજથી 136 વર્ષ પહેલાંની ઘટના છે। 8 નવેમ્બરનો દિવસ હતો 1888ની સાલમાં, તેથી લાભ પાંચમ હતી, દિવાળી પછી 5મો દિવસ લાભ પાંચમ। તો લાભ પાંચમના દિવસે સૌરાષ્ટ્રના દરિયામાં માંડવીથી ઉપડેલું એક જહાજ, માંડવી કચ્છનું બંદર, માંડવી બંદરથી ઉપડેલું એક વીજળી નામનું જહાજ, જેમાં 13 જાન બેઠી હતી, મુંબઈ પરણવા જતી હતી 13 જાન। આપણે જાણીએ છીએ કે એક જાન એટલે સેજે 100-150 માણસો, 75-100 માણસો હોય આજના સમય પ્રમાણે। તો માંડવીથી ભુજ અને અંજારની ને કચ્છના વરરાજાઓ પરણવા જતા હતા મુંબઈ, તેવી 13 જાન એમાં બેઠી હતી અને માંડવીથી જહાજ ઉપડ્યું। 30 કલાક પછી મુંબઈ પહોંચે, એનો રૂટ એટલો હતો 30 કલાકનો। માંડવીથી ઉપડે એટલે સૌરાષ્ટ્રના દરિયામાં થઈને ગુજરાત થઈને 30 કલાકે મુંબઈ પહોંચે, મુંબઈથી ઉપડે એટલે ફરી પાછું 30 કલાકે માંડવી પહોંચે। આવા એના ફેરા ચાલતા હતા। હવે 1888ની 8મી નવેમ્બરે લાભ પાંચમે કચ્છમાંથી 13 વરરાજા એટલે જાનો બેઠી, પછી આગળ ઓખા દ્વારકા આવ્યું વહાણ, એટલે ત્યાંથી કેટલાક વિદ્યાર્થીઓ મુંબઈ પરીક્ષા દેવા જતા હતા એસએસસીની। ત્યારે કેટલાક અભ્યાસક્રમોમાં તમારે
ગુજરાતમાં પરીક્ષા નહોતી ત્યારે મુંબઈ અને ગુજરાત આમ એક બૃહદ મુંબઈ તરીકે બૃહદ ગુજરાત તરીકે આપણે જાણતા હતા. તો મુંબઈ પરીક્ષા દેવા જવું પડતું હતું. તો કેટલાક વિદ્યાર્થીઓ એસએસસીના વિદ્યાર્થીઓ યાદ રાખજો 15-16 વર્ષના છોકરાઓ એવા પરીક્ષા દેવા જતા એ આ વહાણમાં બેઠા હતા ઓખા દ્વારકાથી. પછી એ વહાણ આવ્યું પોરબંદર. તો એવું કહેવાય છે કે પોરબંદરથી પણ કેટલાક મુસાફરો બેઠા. એક મત એવો છે. પછી એવું સંશોધન થયું કે પોરબંદરથી કોઈ બેઠું નહોતું. પછી એ વહાણ આગળ ચાલ્યું તો મેઘાણીભાઈ એવું લખે છે પોતાના રઢિયાળી રાતનો આપણે જેમ આગલા એપિસોડમાં ઉલ્લેખ કર્યો તો રઢિયાળી રાતમાં આ લોકગીત લીધું છે આ કથાગીત ને એમાં એક નાનકડી નોંધ મૂકી છે ઉપર કે મહુવાના દરિયામાં ભાવનગર પાસેના મહુવાના દરિયામાં વીજળી વાણ રાત્રે ડૂબી ગયું. મેઘાણીભાઈએ ત્યારે ઉલ્લેખ્યું છે. હવે પછી જેના સંશોધનો થયા એમાં ઘણા બધા ફેરફારો આવ્યા. જેમ કે પછી સંશોધન એવું થયું કે પોરબંદરથી તો કોઈ બેઠું જ નહોતું. પોરબંદર સુધી એ વાણ આવ્યું ત્યારે દરિયામાં તોફાન હતું એટલે પોરબંદર એને લાંગરી શકાયું નહીં, કાંઠા ઉપર લઈ ન શકાયું. એટલે પોરબંદરથી બેસવાની વાત ઉડી ગઈ. અને પોરબંદરથી જ્યારે આ વાણ રાત્રે માંગરોળ પહોંચ્યું તો માંગરોળ પાસે જ ડૂબી ગયું હતું, મહુવા પહોંચ્યું જ નહોતું. હવે છેલ્લા સંશોધન એવું કહે છે કે મહુવા સુધી આ વાણ પહોંચ્યું જ નહોતું, માંગરોળ જ ડૂબી ગયું હતું. એટલે માંગરોળ પાસે જ આની જળ સમાધિ થઈ ગઈ હતી. 1300 લોકો ડૂબી ગયા એવું આ ગીતમાં ઉલ્લેખ છે. ફટ ભૂંડી વીજળી, આમાં અંદર એક અંતરો એવો છે, ફટ ભૂંડી રે વીજળી મારા 1300 માણસ જાય. એટલે વીજળીને ગાળો દીધી છે એ ભૂંડી વીજળી તે મારા 1300 માણસને ડૂબાડી દીધા. તો 1300 લોકો બેઠા હશે એવી એક કલ્પના ત્યારની છે. ગીતમાં આવું છે. પછીના સંશોધનો જાત જાતના થયા. એમાં કોઈકે એવું કીધું છે 749 લોકો બેઠા હતા એ ડૂબી ગયા, કોઈ કે 850 કીધા, કોઈ કે 900 કીધા. એટલે પછી સંશોધનો બદલાણા, તારણો બદલાણા, પણ ગીતમાં ઉલ્લેખ 1300 માણસ ડૂબ્યાનો છે. તમે કીધું દેશી ટાઇટેનિક સાથે શું સંબંધ? હા, ટાઇટેનિકની ઘટના બધા જાણે છે કે ટાઇટેનિક નોર્થ એટલાન્ટિક સમુદ્રમાં ડૂબી ગયું હતું. એ દિવસ હતો 15મી એપ્રિલ 1912નો. એટલે કે વીજળીની ઘટના બન્યા પછી 24 વર્ષ પછી. એટલે વીજળી પહેલાં ડૂબી ગઈ છે. હા, આપણું દેશી ટાઇટેનિક પહેલાં ડૂબી ગયું. જે ટાઇટેનિક જેને આપણે ટાઇટેનિક કહીએ છીએ એ 24 વર્ષ મોડું ડૂબ્યું નોર્થ એટલાન્ટિક સમુદ્રમાં. અને એમાં 1500 માણસ ડૂબી ગયા એવો એક અંદાજ છે. એટલે આપણા કરતાં સંખ્યા ત્યાં વધુ છે. એટલે એ ટાઇટેનિક વિશે આખું વિશ્વ જાણે છે કારણ કે એના ઉપરથી ફિલ્મો બની. આપણું દેશી ટાઇટેનિક છે એનું આપણે ગુજરાતમાં અડધા લોકોને ખબર નથી કે આવી ઘટના આપણે ત્યાં બની છે. હવે આટલી વાત મેં તમને કરી. તમારે વિશેષમાં હજી કંઈ પૂછવાનું હોય તો મારી પાસે તો આખા પ્રકરણમાં ઘણી કથા છે. જી સર, કે ટાઇટેનિકનું તો બનેલું છે ફિલ્મ એના પર, એ રીતે આ હાજી કાસમ પર કોઈ ફિલ્મ બનેલું હોય કે? હા, ટાઇટેનિક ઉપર ફિલ્મ બની એટલે આખા દુનિયાને ખબર છે. દેશી વીજળી જે આપણી આ વાત છે દેશી ટાઇટેનિક, એના ઉપર એક પણ ફિલ્મ હજી સુધી બન્યું નથી. વચ્ચે એવી વાત આવી હતી, મને જ એવું જાણવા મળ્યું હતું કે સાઉથના કોઈ નિર્માતા પ્રોડ્યુસર છે એ આના ઉપર એક ફિલ્મ બનાવી રહ્યા છે એવું મેં આ પ્રકરણમાં લખ્યું છે. પણ એ ફિલ્મ હજી સુધી આવી નથી. એટલે બની હોય તો રિલીઝ નથી થઈ અથવા બની જ નથી અથવા અધૂરી રહી છે. હજી સુધી ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ કે હિન્દી ફિલ્મ ભારતમાં વીજળી ઉપરનું દેશી આપણી જે ટાઇટેનિક છે હાજી કાસમની વીજળી એના ઉપર ફિલ્મ બન્યું નથી. હા, થોડીક એની બીજી રોચક વાત તમને કહી દઉં સાથે. વીજળી જેવું નામ કેમ છે એનું? હાજી કાસમની વીજળી એટલે શું? તો હાજી કાસમ છે ને એ એના એજન્ટ હતા, બુકિંગ એજન્ટ. એટલે એનું હાજી કાસમની વીજળી તરીકે. વીજળી શું કામે? એનું નામ હતું SS વૈટરણા. એ વાહનનું શિપનું નામ હતું SS વૈટરણા. પણ એવું દેશી માણસોને આજથી 130 વર્ષ પહેલાં બોલતા ના આવડે. એટલે એ વાહનની ફરતી બાજુ વીજળીના લેમ્પ લગાડેલા હતા. રાત્રે લેમ્પ ચાલુ કરે એટલે આમ દરિયામાં વીજળીના લેમ્પ આવતા હોય ને એવું લાગે, બલ્બના ગોળા. એટલે લોકો એને વીજળી તરીકે ઓળખતા. એનું નામ તો વૈટરણા હતું, SS વૈટરણા, પણ એને વીજળી તરીકે લોકો ઓળખતા હતા. એટલે એ વીજળી. અને હાજી કાસમ એને એજન્ટ હતા, બુકિંગ એજન્ટ, ટિકિટ ફાળવાવાળા. એટલે હાજી કાસમની વીજળી કહેવાતી હતી. પછી જ્યારે ઓખાથી આગળ ચાલ્યું દ્વારકાથી વાણ તો દરિયામાં તોફાન હતું, કરંટ હતો. એટલે પોરબંદરથી મિસ્ટર લેલી નામના એક એડમિનિસ્ટ્રેટર હતા. એણે આ સમાચાર આપ્યા કે ભાઈ તમે આને ક્યાંક રોકી દેજો કારણ કે પોરબંદર માંગરોળ આ દરિયો તોફાની છે, દરિયામાં કરંટ છે. પણ જે ચલાવવાવાળો એનો નાવિક હતો ને એનો તે દિવસે પહેલો જ ફેરો હતો. તે દિવસે એનો પહેલો ફેરો હતો નાવિક તરીકેનો.
એક ડ્રાઈવર તરીકેનો, પાયલોટ તરીકેનો. તો એવું કહેવાય છે કે એને એમ કીધું કે મારો પહેલો જ ફેર આજે હું પાછી વાળું તો મારી કિંમત શું. અને બીજું કે અત્યાર સુધી છે ને અંગ્રેજ ડ્રાઈવરો જ ચલાવતા હતા, અંગ્રેજ નાવિકો જે ચલાવતા હતા. પહેલી વાર દેશી નાવિક આપણો બેઠો હતો અને એમ થયું કે તો અંગ્રેજો ચલાવે ને આપણે ના ચલાવી શકીએ. પણ એ બધું થાવા કાળ છે એટલે કુદરતને આવું મંજૂર હશે. તો આવા 1300 માણસ એ માંગરોળ પાસે ડૂબી ગયા એવું છેલ્લું સંશોધન છે. પરિસ્થિતિ શું થઈ? મુંબઈમાં 13 માંડવા રોપાઈ ગયા છે, 13 કન્યાઓ રાહ જુએ છે, જાન આવી કે આવશે, આવી કે આવશે. વાનગીઓ બની રહી છે, મીઠાઈ ફરસાણ બની રહ્યા છે, લગ્ન ગીતો મંગળિયા ગાવાની તૈયારી થઈ રહી છે, ઢોલ વાગી રહ્યો છે, શરણાઈઓ વાગી રહી છે. અને સમાચાર આવ્યા કે 13 જાન જે કચ્છથી આવતી હતી એ વાણ દરિયામાં ડૂબી ગયું છે, સૌરાષ્ટ્રમાં જ, સૌરાષ્ટ્રથી આગળ નથી વધ્યું. પછી એ જે ઢોલ વાગવાનો ઢીમ ઢીમ અવાજ છે એને બદલે છાતી કૂટવાનો ધબધબ અવાજ શરૂ થઈ ગયો. જ્યાં શરણાઈ વાગતી હતી ત્યાં મરસિયા ગવાવા માંડ્યા, લગ્ન ગીતો મંગળિયા ગવાતા ત્યાં મરસિયા ગવાવા માંડ્યા. અને જે માંડવામાં અગ્નિ પ્રગટાવવાનો હતો એને બદલે કોકના મનમાં, કેટલી 13 કન્યાઓના મનમાં એ ચિતાનો અગ્નિ પ્રગટી ગયો કે એનો ભાવિ પતિ છે એ જાણે અત્યારે સળગી રહ્યો છે. તો આ દ્રશ્યો, ભયાનક દ્રશ્યો, દેશી ટાઇટેનિક આપણું જે છે એના 1300 માણસ ડૂબ્યા પછીની જે ઘટનાઓ છે એ બધી આ છે. એનો મેં આમાં ક્યાંક ઉલ્લેખ કર્યો છે, વર્ણન કર્યું છે. અચ્છા, ટાઇટેનિક જે ડૂબ્યું ત્યાં નોર્થ એટલાન્ટિક સાગરમાં, તો એના ઉપર ઘણા સંશોધનો થયા, એનો કાટમાળ મળ્યો, એના કારણો અને તારણો આવ્યા. આપણામાં એવું કાંઈ જ ના થયું, કારણ કે આપણે કાંઈ બહુ એની પાછળ કોઈ સંશોધન કર્યું નહીં, બહુ કાંઈ અંગ્રેજોના વખતની એ ઘટના છે એટલે અંગ્રેજોએ કાંઈ બહુ રસ ન લીધો એમાં, આપણે ત્યાં ઘટના બની હતી એટલે કદાચ. તો એને કારણે આપણે કોઈ તારણ ઉપર આવી શક્યા નહીં અને આખી ઘટના માત્ર કહીશુંની ઘટના જેવી બનીને રહી ગઈ. અને અત્યારે એના ઉપર ઘણું બધું સાહિત્ય રચાણું, જેમ કે મેઘાણીભાઈએ રઢિયાળી રાતમાં આ લોકગીત લીધું. પછી એક દુર્લભજી ધ્રુવ નામના એક જામનગરના લેખક હતા, એણે વીજળી વિલાપ નામનું એક કથા લખી. એવી જ રીતે બીજી એક કથા એ જ નામથી ભીખારામ જોશી નામના એક લેખકે લખી. પછી ગુણવંતરાય આચાર્ય, દરિયા કથા માટે જાણીતા જે આપણા એક લેખક છે ગુણવંતરાય આચાર્ય, એણે હાજી કાસમની વીજળી એવી એક કથા લખી, નવલકથા લખી, દરિયા કથા લખી. અને YM ચિત્તલવાળા એક સંશોધક છે, એમણે વીજળી હાજી કાસમની નામનું ડોક્યુમેન્ટેશન કર્યું અને એનું પ્રકાશન કર્યું. એટલે સાહિત્ય વીજળી ઉપર ઠીક ઠીક રચાણું આપણે ત્યાં ગુજરાતીમાં, પણ ફિલ્મ હજી એક સુધી હિન્દી કે ગુજરાતી બની નથી. એનો આપણને અફસોસ હોવો જોઈએ કે વીજળી ઉપર એક પણ પ્રકારની ફિલ્મ હજી કે સિરિયલ બની નથી. એટલી કરુણ ઘટના છે કે સાંભળીને જ જી. અને એ કેવા દ્રશ્યો તમે વિચાર કરો, 13 કન્યાઓ રાહ જોતી હોય અને વરરાજા આવે જ નહીં અને દરિયામાં ડૂબી ગયા એવા સમાચાર આવે, 13 જાન. એટલે બહુ ભયાનક ઘટના આ છે. અને 136 વર્ષ પછી પણ આપણે આ ગીત ગાઈએ છીએ, એની વાત મેં આ પ્રકરણમાં ક્યાંક કરી છે. તો દર્શક મિત્રો, અંતિમ પ્રકરણ ખૂબ જ કરુણ હતું. અત્યાર સુધી આપણે લોકગીતો બધા ખૂબ રસથી નિહાળ્યા છે અને આપણી સંસ્કૃતિ છે એ આપણી ધરોહર છે, એ સાથે આપણું સાહિત્ય, આપણા લોકગીતો, આપણી લોકવાર્તાઓ એ છે આપણને જીવંત રાખે છે. આવી જ આખી એક આપણે સિરીઝ પૂરી કરી છે જે તમે ખૂબ રસથી નિહાળી છે, તમને ખૂબ જ આનંદ આવ્યો હોય છે. આ સાથે આપણા જે લેખક છે નિલેશભાઈ પંડ્યાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સર, કે તમે દર્શકોને આટલું આ બાબત ઉપર આટલું બધું જ્ઞાન, આટલું બધું નોલેજ આપ્યું છે જે એના માટે. તો દર્શક મિત્રો, હું અત્યારે તમારાથી વિદાય લઉં છું. જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.